हेलो एवरीवन एसवाय बीकॉम सेम 4 कॉस्ट अकाउंट में આપણો લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીશું આજે અગાઉના આપણે બે લેક્ચરમાં લેક્ચર 1 માં કોસ્ટ શીટ નું ફોર્મેટ શીખ્યા હતા અને લેક્ચર 2 ની અંદર આપણે એક ક્વેશ્ચન પણ જોયો હતો જેમાં પણ આપણે કોસ્ટ શીટ અને ટેન્ડર શીટ બનાવવાના એક્ઝામ્પલ જોયો હતો ટેન્ડર શીટ નો મતલબ થાય છે કે કોસ્ટ શીટ આપણે જે બનાવી એટલે કે કરન્ટ યર માં આપણું જે પણ કોસ્ટ પ્રોડક્ટ્સ જે તૈયાર થઈ એની જે કોસ્ટ થઈ એના ખર્ચાઓને આપણે ટોટલ કરી અને એના એક ફોર્મેટમાં આપણે એને તૈયાર કર્યું બરાબર છે પણ આજે ટેન્ડર શીટ છે એના માટેના અલગ અલગ મેથડ હોય છે તો આપણે એ વખતે જે ક્વેશ્ચન જોયું તો એના અંદર આપણે ટેન્ડર શીટની અંદર જે ખર્ચાઓ જોયા હતા એટલે કે કોસ્ટ શીટના આધારે ટેન્ડર શીટ બનાવવામાં આવતી હોય છે ટેન્ડર મતલબ એસ્ટિમેટેડ શીટ પણ આપણે એને કહી શકીએ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બરાબર છે તો આ ટેન્ડર શીટનો આપણે આજે નવો એક એક્ઝામ્પલ જોઈશું એમાં થોડી મેથડ આપણે લાસ્ટ જે જોઈ હતી એના કરતાં અલગ છે આપણે જાણીએ છીએ કે કોસ્ટની અંદર બે ટાઈપના ખર્ચાઓ હોય છે એક્સપેન્સીસ હોય છે જ્યારે પણ કોઈ પ્રોડક્ટની આપણે કોસ્ટ નક્કી કરતા હોય તો આપણે એની કોસ્ટને ટોટલ બે ટાઈપમાં ડિવાઈડ કરી છે વન ડાયરેક્ટ એન્ડ સેકન્ડ ઇઝ ઇનડાયરેક્ટ તો આ જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે છે એના અંદર આપણે જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટની અંદર મટીરિયલ અને વેજીસ હતું ઇનડાયરેક્ટની અંદર ફેક્ટરી એક્સપેન્સ ઓફિસ એક્સપેન્સ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન તો આ ફેક્ટરી ઓફિસ અને સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન જે છે એને આપણે ઇનડાયરેક્ટ કોસ્ટ કહીએ છીએ એને ઓવરહેડ પણ કહેવામાં આવે છે તો એ જે છે એ જનરલી આપણે જે પ્રોડક્ટ તૈયાર કરતા હોઈએ છીએ એના અંદર ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે એટલે આપણે એને ઇનડાયરેક્ટ કોસ્ટ કહીએ છીએ મતલબ એને પ્રોડક્શન સાથે ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી તો આવા ખર્ચાઓ જે છે એ ખર્ચાઓ જનરલી ફેક્ટરીના ટોટલ ખર્ચાઓ હોય છે ઓફિસના ટોટલ ખર્ચાઓ હોય છે હવે આપણે ફેક્ટરીમાં જેટલી પણ પ્રોડક્ટ તૈયાર કરી હોય એના અંદર આપણે એને બાયફર્કેટ કરવા પડે જ્યારે પ્રોડક્ટના ડાયરેક્ટ જે ખર્ચાઓ છે એ શું છે મટીરિયલ અને વેજીસ બરાબર છે મટીરિયલ અને વેજીસ તો મટીરિયલ અને વેજીસ જે છે એ જેટલી તમે પ્રોડક્ટ તૈયાર કરવા માંગતા હો જેટલા યુનિટ બનાવવા માંગતા હો એટલો ખર્ચ લાગશે તો એ ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે એટલે આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીએ છીએ તો ટેન્ડર શીટની અંદર આપણે જે પણ પ્રોડક્ટ તૈયાર કરવાની છે એનું એક એસ્ટિમેટેડ કોસ્ટ આપણે કોસ્ટ શીટ બનાવવાની હોય તો એના માટે આપણને ડાયરેક્ટ ખર્ચાઓની તો લગભગ માહિતી આપેલી હોય છે પણ જે ઇનડાયરેક્ટ કોસ્ટ હોય છે એ ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે એ ડાયરેક્ટ કોસ્ટના બેસિસ પર હોય છે તો આપણે અગાઉનું જે ક્વેશ્ચન જોયું તો લેક્ચર 2 એક વખત ફરી તમે ચેક કરી લેજો એના અંદર આપણે જોયું હતું કે જે ટેન્ડર શીટ બનાવવામાં આવી હતી એ ટેન્ડર શીટમાં જે ઇનડાયરેક્ટ એક્સપેન્સ હતા એ આપણને બેસિસ આપ્યા હતા ઓન મટીરિયલ ઓન વેજીસ પછી ઓન પ્રોડક્શન કોસ્ટ ઓન વર્ક કોસ્ટ એટસેટ્રા તો એ પ્રમાણે આપણે એમાં ગણતરી કરી હતી હવે આજે જે આપણે ટેન્ડર શીટ બનાવવા જઈ રહ્યા છીએ એના અંદર આપણને ખર્ચાઓની જે વિગત આપી છે થોડી અલગ રીતે હોય છે તો એમાં કઈ રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરી અને ટેન્ડર શીટ તૈયાર કરવી એના વિશે આપણે જોઈશું બરાબર છે તો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8 છે ક્વેશ્ચન નંબર 8 છે એ જોતા પહેલા આપણે થોડી એક વિગત સમજવાની છે પહેલા એક મેથડ શીખવાની છે જે હવે પછીના દરેક ક્વેશ્ચનમાં આપણે યુઝ કરીશું અને એ છે ચેન્જીસ ઇન એક્સપેન્સ એક્સપેન્સ એટલે ખર્ચાઓમાં ફેરફાર આપણે ચેન્જીસ કહીએ ફેરફાર એટલે કે સમજો કે આપણે જે ટેન્ડર શીટ બનાવવાની છે એ આપણે નેક્સ્ટ યર માટે બનાવવાની છે અને કરંટ યરમાં આપણે જે પણ પ્રોડક્ટ તૈયાર કરી એના અનુભવના આધારે આપણે એક એસ્ટિમેટ નક્કી કરીશું કે આ વર્ષે મટીરિયલનો આટલો ખર્ચ થયો છે લેબરનો આટલો ખર્ચ થયો છે ફેક્ટરી એક્સપેન્સ આટલા લાગ્યા છે તો એના આધારે નેક્સ્ટ યરમાં એમાં કેટલું ચેન્જીસ થશે કોઈ એક્સપેન્સમાં વધારો થશે કોઈ એક્સપેન્સમાં ઘટાડો થશે તો એ વધારો અને ઘટાડો જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસને આપણે કયા ખર્ચમાં કઈ રીતે ઇફેક્ટ આપવી એના વિશે પહેલા એક મેથડ સમજી લઈએ બરાબર છે આપણે વાત કરી કે આપણી પાસે જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ કેટલા ટાઈપના છે બે ટાઈપના છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તો હવે આમાં જે ચેન્જીસ થાય છે ને એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં કઈ રીતે થાય છે એના વિશે સમજીએ તો ડાયરેક્ટ કોસ્ટ જે છે જે ડાયરેક્ટ કોસ્ટ છે એ ડાયરેક્ટ કોસ્ટમાં કઈ રીતે ઇફેક્ટ કરીશું આપણે તો સમજો કે અહીંયા હું એક્ઝામ્પલ સાથે સમજાવું ડાયરેક્ટ કોસ્ટમાં આપણે કયા કયા ખર્ચાઓ લઈએ છીએ
કોસ્ટ છે મટીરિયલ. હવે એક એક્ઝામ્પલ સમજો કે આપણે પ્રોડક્શન તૈયાર કર્યું છે, આઉટપુટ આપણું યુનિટ છે, આઉટપુટ થયા છે 10,000 યુનિટ, અને મટીરિયલનો જે એક્સપેન્સ છે એ મટીરિયલનો એક્સપેન્સ પર યુનિટ ₹10 છે. તો ટોટલ મટીરિયલ આપણે અહીંયા જોઈએ તો મટીરિયલનો જે ટોટલ એક્સપેન્સ છે એ ટોટલ એક્સપેન્સ થશે 10,000 યુનિટ ઇન્ટુ ₹10 એટલે થઈ જશે 1 લાખ. બરાબર છે. સપોઝ માની લો કે આ જે વિગત હતી એ આપણને આપી હતી 2011 માટે. હવે સમજો કે 2012માં આપણને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે જે મટીરિયલનો એક્સપેન્સ જે છે એમાં 10% ઇન્ક્રીઝ થાય છે, એટલે કે વધારો થાય છે. તો આપણે જે 2012 માટે ગણતરી કરીશું મટીરિયલ કોસ્ટની, એ કઈ રીતે ફાઇન્ડ કરીશું? જો હવે અહીંયા આઉટપુટ 2011માં છે એ કેટલા યુનિટ હતું? 10,000, અને અહીંયા પર યુનિટ કેટલો એની પ્રાઇસ હતી? ₹10. હવે 2012માં જરૂરી નથી કે આઉટપુટ આટલું જ આવે. સમજો કે 2012માં આઉટપુટ હતું 5,000 યુનિટ. બરાબર છે. તો હવે આપણે આના આધારે ખાલી તમને આટલી જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે જે 2012માં જે 11માં ખર્ચાઓ હતા એના કરતાં 10% ઇન્ક્રીઝ થાય છે. તો આપણે મટીરિયલની કોસ્ટ 12માં કેટલી ગણીશું? તો જે અહીંયા પર યુનિટ હતા 10,000, હવે સમજો કે હું અહીંયા ચેન્જ કરું, સપોઝ માની લો કે 10,000 યુનિટ હતા ત્યારે ₹10 છે તો 1 લાખ થયા છે. હવે અહીંયા હું ગણતરી કરું કે ટોટલ ખર્ચ હું લઈ લઉં ₹1 લાખ, અને અહીંયા 5,000 યુનિટ જ બન્યા છે. તો પર યુનિટ આપણો ખર્ચ જે છે, સપોઝ માનો કે અહીંયા હું એવું કરું કે 11માં 1 લાખ છે તો અહીંયા પણ હું 1 લાખ લઉં છું, કારણ કે 11ના બેઝ પર લેવાના છે. તો 1 લાખ છે, હવે એને ડિવાઈડ બાય 5,000 યુનિટ કરું તો અહીંયા મને પર યુનિટ એક્સપેન્સ જે છે ને એ પર યુનિટ એક્સપેન્સ કેટલો થઈ જશે? ₹20. કેમ કે પ્રોડક્શન ઓછું થઈ ગયું ને, તો યુનિટ વાઇઝ ખર્ચ વધી જાય છે. તો આ એક રકમ મેં ફિક્સ રાખી, તો આ રકમ ચેન્જ થઈ ગઈ. તો હવે આપણને જે ચેન્જીસ કહેવામાં આવ્યો છે, મારે સમજાવવાનું એ છે તમને કે જે આ ચેન્જીસ કીધું છે 10%, એ 10% તમે ચેન્જીસ યુનિટની વાઇઝ રકમમાં કરશો કે અહીંયા કરશો? તો જે રકમ ફિક્સ્ડ રહેતી હોય ને એમાં ચેન્જીસ કરાય, જે રકમ ચેન્જ થતી હોય એમાં ચેન્જીસ કરાય નહીં. તો અહીંયા આપણે 1 લાખ રાખ્યું તો આ રકમ જે છે ને એ ચેન્જ થઈ ગઈ. જો પર યુનિટ રકમ હતી એ ચેન્જ થઈ ગઈ. આને ફિક્સ રાખીએ આપણે તો આ રકમ ચેન્જ થઈ ગઈ. તો હવે અહીંયા હું કદાચ 10% એડ કરું તો 1 લાખના 10% કેટલા થઈ જશે? 10,000. તો અહીંયા એમાઉન્ટ થઈ જશે 1,10,000. હવે એને 5,000 થી ડિવાઈડ કરીશ તો અહીંયા મારી પર યુનિટ એમાઉન્ટ થઈ જશે 22. બરાબર છે. તો આ જે કેલ્ક્યુલેશન થાય છે ને એ રોંગ થાય છે, કારણ કે આપણી યુનિટ વાઇઝ રકમ જે છે ને એ અહીંયા ચેન્જ થઈ જાય છે. અને ડાયરેક્ટ એક્સપેન્સ એટલે આપણે એને એવું કહીએ છીએ કે ડાયરેક્ટ કોસ્ટ જે હોય ને એ તમે જેટલા યુનિટ પ્રોડક્શન વધારશો એટલું વધશે, જેટલું પ્રોડક્શન ઘટાડશો એટલું ઘટશે. તો અહીંયા તો જો 10,000માં 1 લાખ થયા હતા અને અહીંયા 5,000માં આપણે ટોટલ પર જો ગણતરી કરીએ તો 1,10,000 થઈ. એટલા માટે યાદ રાખો કે હંમેશા ડાયરેક્ટ કોસ્ટ કોઈ પણ હોય તો એમાં તમારે ચેન્જીસ જે કરવામાં આવે છે એ ચેન્જીસ હંમેશા કઈ રકમમાં કરવાનું છે? પર યુનિટમાં ચેન્જીસ કરવાનું છે. ચલો હવે આપણે 2012 માટે આ નિયમ પ્રમાણે જો ગણતરી કરીએ તો 5,000 યુનિટ છે ઇન્ટુ આપણે જે રકમ હતી અહીંયા પર યુનિટ કેટલી હતી? 10. તો 2011 પ્રમાણે રકમ હતી 10. હવે એમાં પ્લસ કરી દઈશું 10% એટલે ₹1, તો આપણી રકમ થઈ જશે 11. અને અહીંયા આપણે 11 થી મલ્ટીપ્લાય કરશું તો 2012નો એક્સપેન્સ આવશે આપણો 55,000. ક્લિયર? તો 5,000 બનાવીશું તો 55,000 થશે, અને 10,000 બનાવશો તો 1 લાખ થશે. બરાબર છે. એટલે યાદ રાખવાનું છે કે ડાયરેક્ટ કોસ્ટ કોઈ પણ હોય તો એમાં હંમેશા તમારે કઈ રકમ ધ્યાનમાં લેવાની છે? પર યુનિટ રકમ લેવાની છે. અને એમાં જે ચેન્જીસ કીધેલું છે એ ચેન્જીસ પણ આપણે શેમાં કરવાનું છે? પર યુનિટ અમાઉન્ટમાં જ. કેમ કે ડાયરેક્ટ કોસ્ટ જે હોય એનો ખર્ચ જે છે એ ડાયરેક્ટ પ્રોડક્શન યુનિટ પર ઇફેક્ટ કરે છે. ઓકે. હવે આ સાથે આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. હવે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં સપોઝ માની લો કે ફેક્ટરી એક્સપેન્સ.
બરાબર છે. ફેક્ટરી એક્સપેન્સ જે છે તો ફેક્ટરી એક્સપેન્સની અંદર એક ખર્ચ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ફેક્ટરીનું રેન્ટ. હવે આ ફેક્ટરીનું રેન્ટ છે એ અહીંયા હું 10,000 યુનિટ બનાવીશ અને અહીંયા કેટલા બનાવીશ 5,000. તો જો રેન્ટ અહીંયા યરલી સપોઝ માની લો કે 1 લાખ રૂપીસ હતું, બરાબર છે. તો એ 1 લાખ રૂપીસ રેન્ટ જે હતું એ 10,000 બનાવશો તો પણ એટલા લાગશે અને 5,000 બનાવશો તો પણ એટલા જ લાગશે, બરાબર છે. હવે આને આપણે યુનિટ વાઇઝ ડિવાઈડ કરીએ તો અહીંયા પર યુનિટ કેટલા થઈ જાય 10 અને અહીંયા પર યુનિટ કેટલા થઈ જાય 20. પણ આ રકમ તો ફિક્સ રહી છે ને, એમાં તમે 5,000 બનાવશો તો પણ 1 લાખ લાગશે અને 10,000 બનાવશો તો પણ 1 લાખ જ લાગશે, બરાબર છે. તો ફિક્સ એક્સપેન્સ જે પણ હોય, કોઈ પણ આપણા જે ઇનડાયરેક્ટ એક્સપેન્સ જે છે, ફેક્ટરી કોસ્ટ છે, ઓફિસ કોસ્ટ છે, એમાં હંમેશા તમારે કઈ રકમ લેવાની ટોટલ, કારણ કે એને પ્રોડક્શનના યુનિટ સાથે કોઈ રિલેશન છે નહીં. પ્રોડક્શન વધારશો તો પણ એટલું ખર્ચ થશે, પ્રોડક્શન ઘટાડશો તો પણ એટલો જ ખર્ચ થશે. ફેક્ટરીમાં આપણે ફૂલ કેપેસિટીથી કામ કરીશું તો પણ 1 લાખ રૂપિયા રેન્ટ થશે, 50% કેપેસિટીથી કામ કરશું તો પણ 1 લાખ થશે. એટલે 10,000 બનાવો તો પણ 1 લાખ, 5,000 બનાવો તો પણ 1 લાખ. તો પછી હવે તમને સપોઝ માનો કે અહીંયા 2011 છે અને અહીંયા 2012માં એવું સૂચના આપી હોય, આ તો મેં તમને અહીંયા લખી દીધું 1 લાખ, પણ 2012માં એવી સૂચના આપી હોય કે ફેક્ટરી રેન્ટમાં 10% વધારો કરવાનો છે, બરાબર છે. તો આપણે રકમ કઈ લેવાની ફેક્ટરી એક્સપેન્સમાં 1 લાખ રૂપિયા જે હતી એ 1 લાખ રૂપિયા લઈ અને એમાં બીજા 10% વધારી 10,000 પ્લસ થશે, એટલે 1 લાખ ને 10,000 એનો ખર્ચ થઈ જશે. ક્લિયર થયું? તો હંમેશા એક નિયમ આપણે બનાવી દઈએ અહીંયા કે તમને કોઈ પણ જગ્યાએ જો ડાયરેક્ટ કોસ્ટ આપવામાં આવી હોય, ડાયરેક્ટ કોસ્ટની અંદર હંમેશા ટેન્ડર શીટ માટે આપણે કઈ રકમ લેવાની અને ઇનડાયરેક્ટમાં કઈ લેવાની. તો ડાયરેક્ટમાં હંમેશા કઈ લેવાની છે તમારે પર યુનિટ અને ઇનડાયરેક્ટમાં હંમેશા કઈ લેવાની છે ટોટલ, રાઈટ. તો આ નિયમ આપણે સમજ્યા અત્યારે. હવે પછીના જેટલા પણ આપણે ટેન્ડર શીટના સમ કરીશું એમાં આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. ડાયરેક્ટ એક્સપેન્સ કોઈ પણ હોય એમાં આપણે પર યુનિટ લઈશું. ડાયરેક્ટ ખર્ચને બીજા શબ્દોમાં આપણે વેરિયેબલ પણ કહેવાય. આપણે નિયમ લખવો હોય તો આ રીતે પણ લખી શકીએ, ડાયરેક્ટ એક્સપેન્સ અથવા કોઈ પણ વેરિયેબલ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ અથવા ફિક્સ્ડ, આ બંનેની અંદર આપણે કઈ રકમ લઈશું પર યુનિટ અને આમાં કઈ લઈશું ટોટલ. ઓકે, ચલો તો હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે 8. પહેલા ક્વેશ્ચન સમજી લઈએ. ક્વેશ્ચન અહીંયા કહેવામાં આવ્યો છે વિધિ લિમિટેડ પ્રોડ્યુસ એન્ડ સોલ્ડ 10,000 વોકમેન during 2011. The particulars are as under selling price per unit 780. જો 2011 માં સૂચના આપી છે કે 10,000 યુનિટ બનાવ્યા અને વેચી દીધા, પછી કીધું છે કે એની સેલિંગ પ્રાઇસ હતી 780. મટીરિયલ, વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ, ફેક્ટરી એક્સપેન્સમાં 40% વેરિયેબલ છે અને 60% ફિક્સ થઈ જશે. 40% વેરિયેબલ છે તો બાકીના શું કહેવાય ફિક્સ્ડ. ઓફિસ એક્સપેન્સ ટોટલી ફિક્સ છે, સેલિંગ એક્સપેન્સ 70% વેરિયેબલ છે, ટોટલ અમાઉન્ટ થઈ ગઈ છે 68 લાખ. આ થઈ ગઈ 2011 ની વિગત. હવે તમને આપી છે ડ્યુરિંગ ધ યર 2012 પ્રોડક્શન એન્ડ સેલ ઇઝ એસ્ટિમેટેડ એટ 50,000 વોકમેન. ધ એડિશનલ ઇન્ફોર્મેશન એઝ અંડર. 2012 માં 50,000 એમને વોકમેન બનાવ્યા છે, કેટલા વેચ્યા એની કોઈ સૂચના આપી નથી, જસ્ટ એટલું કીધું કે 50,000 પ્રોડક્શન એન્ડ સેલ બંને એટલે કે બનાવ્યા અને વેચ્યા. તો આ ક્વેશ્ચનમાં કોઈ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોકની કોઈ વિગત છે નહીં. જેટલા યુનિટ બનાવે છે એટલા યુનિટ વેચી દેવામાં આવે છે. એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે ડાયરેક્ટ વેજીસ પર યુનિટ વિલ ડિક્રીઝ બાય 20%. વેજીસમાં 20% ઘટાડો થશે. ડિક્રીઝ મતલબ ઘટાડો. ફિક્સ્ડ ફેક્ટરી એક્સપેન્સ વિલ ઇન્ક્રીઝ બાય 6 લાખ રૂપીઝ. ફિક્સ્ડ એક્સપેન્સ જે છે ફેક્ટરીના એ 6 લાખ રૂપિયાથી વધશે. ઓફિસ એક્સપેન્સ વિલ ઇન્ક્રીઝ બાય 25%. વેરિયેબલ સેલિંગ એક્સપેન્સ વિલ રાઇઝ બાય 1.60. રાઇઝ બાય એટલે કે વધારો થાય છે 1.60 પૈસાનો પર યુનિટ. 25% પ્રોફિટ ઇઝ એસ્ટિમેટેડ ઓન કોસ્ટ. એટલે 12 માટે બધું એસ્ટિમેટેડ છે, તો 12 માં એવું એસ્ટિમેટ કર્યું છે કે 20% પ્રોફિટ મળશે.
બરાબર. તો આના આધારે આપણે શું તૈયાર કરવાનું છે? પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ પર યુનિટ એન્ડ ટોટલ કોસ્ટ ઓફ 2011 એટલે કે કોસ્ટ શીટ બનાવવાની છે એન્ડ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ સ્ટેટમેન્ટ ટેન્ડર શીટ ઓફ 2012. ટેન્ડર શીટ બનાવતા પહેલા આપણે કોસ્ટ શીટ તૈયાર કરવી પડે, કારણ કે જો અહીંયા જે એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે એમાં બધામાં તમને કોઈ ખર્ચાની વિગત આપી નથી. ડાયરેક્ટ વેજીસ, ફિક્સ ફેક્ટરી એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સમાં કેટલું ચેન્જીસ થાય છે એ સૂચના આપી છે. તો કોસ્ટ શીટના આધારે એ બધા ખર્ચાઓની આપણે વિગત લખીશું. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે કોસ્ટ શીટ તૈયાર કરી દઈએ. કોસ્ટ શીટ આઉટપુટ આપણે લખી દઈશું અહીંયા 10,000 યુનિટ. હવે જે રીતે ક્વેશ્ચનમાં હતું એ પ્રમાણે સૌથી પહેલા તો મટીરિયલ આપ્યું હતું આપણને, તો હેડિંગ આપણું આવશે ફર્સ્ટ આવે છે મટીરિયલ કન્ઝ્યુમ્ડ, જેમાં ડાયરેક્ટ મટીરિયલ 26 લાખ હતું અને 10,000 યુનિટ બનાવ્યા છે, તો પર યુનિટ થઈ જશે 260. ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સનું હેડિંગ આવશે, જેમાં લખી દઈશું ડાયરેક્ટ વેજીસ. 14 લાખ હતા 140. ક્વેશ્ચનમાં જો અહીંયા આપેલું છે આપણને એમાંથી જ આપણે સીધું લઈએ છીએ. મટીરિયલ 26 લાખ છે, વેજીસ 14 લાખ છે. બરાબર. તો એ સીધા અહીંયા આપણે એને ડિવાઈડ કરીને પર યુનિટ રકમ ફાઇન્ડ કરી. નેક્સ્ટ આ બંનેનું ટોટલ કરી દઈએ એટલે મળી જાય આપણને. સોરી, ડાયરેક્ટ એક્સપેન્સ પણ આપેલા છે તો એ પણ લખી દઈશું. ડાયરેક્ટ એક્સપેન્સ આપ્યા હતા 2 લાખ, તો ટોટલ થઈ જશે અહીંયા પ્રાઇમ કોસ્ટ 42 લાખ અને 420 પર યુનિટ. દેન નેક્સ્ટ આપણું હેડિંગ આવશે ફેક્ટરી એક્સપેન્સ. ફેક્ટરી એક્સપેન્સ માટે સૂચના શું આપી હતી પહેલા ચેક કરીએ. ફેક્ટરી એક્સપેન્સમાં કહ્યું હતું 40% વેરિયેબલ મીન્સ 60% ફિક્સ. તો જે આપણને 14 લાખ રૂપિયા આપેલા છે એને 40% અને 60%માં ડિવાઈડ કરવા પડશે. ફિક્સ્ડ હતા 60% એટલે 8,40,000 અને વેરિયેબલ હતા 40% એટલે 5,60,000. આ જે પર્સન્ટેજ આપણે કર્યા છે એ આપણે જે ટોટલ એમાઉન્ટ આપી હતી એના આધારે કર્યા છે. બરાબર છે. ટોટલ આપણને આપ્યા હતા કેટલા? 14 લાખ. તો 14 લાખ ટોટલ હતા એને આપણે બંનેમાં ડિવાઈડ કર્યા એટલે 14 લાખ ઇન્ટુ 60% અને અહીંયા 14 લાખ ઇન્ટુ 40%. ઓકે, ચલો હવે ફેક્ટરી એક્સપેન્સ આપણે પ્રાઇમ કોસ્ટમાં પ્લસ કરીએ તો મળી જાય આપણે ફેક્ટરી કોસ્ટ, જેને વર્ક કોસ્ટ પણ કહી શકાય. 56 લાખ મળી ગઈ. અગેન આપણું આપશે હેડિંગ ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, જેના માટે સૂચના જોઈએ. શું આપ્યું હતું ઓફિસ એક્સપેન્સ માટે? ઓફિસ એક્સપેન્સમાં કહ્યું હતું ફિક્સ્ડ છે બધા જ, ટોટલ છે 5,60,000. તો હેડિંગ લખી દઈશું ફિક્સ્ડ 5,60,000 અને 56. સોરી, અહીંયા 5 લાખ ટાઈપ થઈ ગયું છે પણ ટોટલ અહીંયા આવશે 5,60,000. અહીંયા ખાલી એક ટાઈપની એરર છે. 5 લાખ નહીં આવે, 5,60,000 એટલે ટોટલ યુનિટ વાઇઝ થઈ જશે 556 અને ટોટલ કોસ્ટ થઈ જશે આપણે 61,60,000. અને લાસ્ટ હેડિંગ આપણું આવી ગયું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. ક્વેશ્ચનમાં ચેક કરીએ એકવાર સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન માટે ઇન્ફોર્મેશન શું આપી હતી. સેલિંગ માટે આપી હતી 70% વેરિયેબલ એન્ડ 30% ફિક્સ. તો 6,40,000 ટોટલ છે, એના બે ભાગ કરી દઈશું. ફર્સ્ટ લખી દઈશું ફિક્સ્ડ અને પછી આવશે વેરિયેબલ. તો આ પ્રમાણે ટોટલ રકમ મળી ગઈ. ટોટલ કોસ્ટ આવી ગઈ 68 લાખ અને 680, જે આપણને યાર ક્વેશ્ચનમાં પણ આપેલી હતી જ. પણ આપણે જસ્ટ શું કર્યું, એને આજ કેટલા વેરિયેબલ છે કેટલા ફિક્સ છે એમાં એક ફોર્મેટ પ્રમાણે આપણે કોસ્ટ શીટ બનાવી. કોસ્ટ શીટ બહુ ઇઝી છે. જ્યારે ટેન્ડર શીટનો ક્વેશ્ચન આવશે એમાં કોસ્ટ શીટ એકદમ ઇઝી હશે. ફોર્મેટ પ્રમાણે તમારે ખાલી લખી દેવાનું છે. ફોર્મેટ કમ્પ્લીટ યાદ રહેવું જોઈએ. ચલો એના પછી હવે પ્રોફિટ. તો પ્રોફિટ કઈ રીતે મળશે? તો અહીંયા જો આપણને સેલિંગ પ્રાઇસ આપી હતી 780, તો પેલા સેલિંગ પ્રાઇસ લખી દઈએ તો પ્રોફિટનો ડિફરન્સ જે આવશે કોસ્ટ અને સેલનો એ આપણું થઈ જશે પ્રોફિટ. તો 78 લાખ ટોટલ સેલ થઈ ગયું, ડિફરન્સ આવે છે 10 લાખ અને 100 રૂપીસ પર યુનિટ. તો આપણી કોસ્ટ શીટ તૈયાર થઈ ગઈ. ઓકે, ચલો હવે આ કોસ્ટ શીટ બની ગયા પછી આપણે ટેન્ડર શીટ બનાવવા માટે પહેલા તો 2012માં જે પણ ચેન્જીસ છે એ ધ્યાનમાં લઈ લઈએ. એક વખત ફરીવાર જોઈ લઈએ. 50,000 યુનિટ બનાવીને 50,000 વેચ્યા છે એટલે કોઈ સ્ટોક છે નહીં.
ત્યાર પછી ડાયરેક્ટ વેજીસમાં ઇન્ફોર્મેશન આપી છે, ફેક્ટરીના ફિક્સ એક્સપેન્સ માટે ખાલી સૂચના આપી છે, વેરિયેબલની કોઈ સૂચના નથી. ઓફિસ અને વેરિયેબલ સેલિંગ એક્સપેન્સ મતલબ 4 જ એક્સપેન્સને આપણે સૂચના આપી છે. તો મટીરિયલની ઇન્ફોર્મેશન નથી આપી. તો જે ઇન્ફોર્મેશન નથી આપી જે ખર્ચાની એ એઝ પર લાસ્ટ યર એટલે કે એઝ પર 2011 જે ગયા વર્ષમાં હતા એટલા જ આપણે લેવાના. પણ નિયમ શું યાદ રાખવાનો? ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો એની કઈ રકમ લેવાની છે? પર યુનિટ. અને જો ફિક્સ એક્સપેન્સ હોય તો એની કઈ રકમ લેવાની છે? ટોટલ. બરાબર. ચલો તો હવે એ નિયમના આધારે આપણે ટેન્ડર શીટ બનાવીએ. ટેન્ડર શીટ 2012 આઉટપુટ છે 50,000 યુનિટ. સૌથી પહેલા મટીરિયલ કન્ઝ્યુમ્ડ. હવે મટીરિયલ માટે ડાયરેક્ટ મટીરિયલ અંદર આવશે પણ શું લખીશું? એઝ પર 2011. હવે 2011માં કેટલા હતા તો એના માટે આપણે કોસ્ટ શીટમાં ચેક કરીશું. મટીરિયલ કઈ રકમ લેવાની છે? અહીંયા મટીરિયલ મતલબ કયો ખર્ચ છે આપણો? ડાયરેક્ટમાં હંમેશા કઈ રકમ લેવાય? પર યુનિટ. તો અહીંયા 260 છે તો ત્યાં પણ આપણે કેટલા લઈશું? 260. બરાબર છે. ટેન્ડર શીટમાં પણ ટેન્ડર શીટમાં 260 લઈશું પણ એના મલ્ટીપ્લાય કેટલા વડે કરશો તમે? 50,000 સાથે. 260 into 50,000 યુનિટ એટલે અહીંયા થઈ જશે 1,30,00,000 1,30,00,000 રૂપીસ. બરાબર. એના પછી આવશે ડાયરેક્ટ વેજીસ એન્ડ અધર ડાયરેક્ટ એક્સપેન્સ. તો ડાયરેક્ટ વેજીસ માટે આપણને સૂચના આપી હતી. ડાયરેક્ટ વેજીસમાં જે ચેન્જીસ થાય છે એના માટે આપણને ઇન્ફોર્મેશન આપી હતી એ ચેક કરીએ. ક્વેશ્ચનમાં જોઈ લઈએ. તો ક્વેશ્ચનમાં આપણને કહેવામાં આવ્યું હતું ડાયરેક્ટ વેજીસમાં 20% ઘટાડો થાય છે. તો 20% ઘટાડો કરવા માટે પણ પહેલા તો આપણે 2011 પ્રમાણે રકમ લઈશું જે 140 હતા એ, અને હવે એમાં ડિક્રીઝ કીધું છે તો માઇનસ કરીશું. સોરી અહીંયા પ્લસ લખાઈ ગયું છે, ડિક્રીઝ છે એટલે શું આવશે? માઇનસ. અને 140 minus 28 140 ના 20% minus 28 કરશું એટલે રકમ મળી જશે આપણને 112. એને મલ્ટીપ્લાય કરશું ઇન્ટુ 50,000 તો મળશે રકમ 56 લાખ. ચલો હવે આગળ તમારે ટેન્ડર શીટ કઈ રીતે બનાવતી જવાની છે? તો જે કોસ્ટ શીટમાં તે બધા ખર્ચા તો આવશે જ. જે અહીંયા ખર્ચા છે બધા લખવાના જ છે. જેમાં ચેન્જીસ કીધું છે એમાં ચેન્જીસ કરવાનું નથી કીધું એમાં એઝ પર 2011. તો આપણે ડાયરેક્ટ વેજીસ લખી દીધું. પછી કયો ખર્ચ આવશે? ડાયરેક્ટ એક્સપેન્સ. તો ડાયરેક્ટ એક્સપેન્સ માટે આપણે ચેક કરીએ રકમમાં કોઈ સૂચના આપી છે? ક્વેશ્ચનમાં જોઈ લઈએ કે ઇન્ફોર્મેશન આપી હતી કઈ ડાયરેક્ટ એક્સપેન્સ માટે? નો. ડાયરેક્ટ એક્સપેન્સ માટે કોઈ ઇન્ફોર્મેશન છે નહીં. તો આપણે અહીંયા લખી દઈશું એઝ પર 2011. અને 2011માં જે પર યુનિટ હતા 20 એ અહીંયા પણ સેમ 20 તો ટોટલ થઈ જશે 10 લાખ. અને ટોટલ પ્રાઇમ કોસ્ટ મળી જશે 1,96,00,000 અને યુનિટ વાઇઝ 392. દેન ફેક્ટરી એક્સપેન્સ. ફેક્ટરી એક્સપેન્સમાં સૂચના હતી ફિક્સ્ડ એક્સપેન્સ જે હતા આપણા ફિક્સ એક્સપેન્સમાં ચેન્જીસ સૂચના આપી હતી. જો અહીંયા ચેક કરીએ ક્વેશ્ચનમાં ફિક્સ એક્સપેન્સ આપણને આપ્યો તો ટોટલ 6 લાખ રૂપીસ ઇન્ક્રીઝ થાય છે. અને ફિક્સ્ડ એક્સપેન્સ ફેક્ટરીનો જે છે એમાં જ ખાલી આપણને સૂચના આપી છે. તો ફિક્સમાં જે 840 હતા બરાબર છે, જે 840 આપણે હતા એ કઈ રીતે લાયા છે? અહીંયા મેં તમને પહેલા નિયમ સમજાવ્યો કે ટોટલ ખર્ચ લેવાનો. જ્યારે ફિક્સ્ડ એક્સપેન્સ આવે તો એમાં હંમેશા ટોટલ. જો અહીંયા ફિક્સ્ડ એક્સપેન્સ જે ફેક્ટરીના છે કેટલા છે? 8,40,000 એટલે આપણે આ લઈશું. બરાબર છે, કારણ કે ફિક્સ છે. જો ડાયરેક્ટ હોત વેરિયેબલ હોત તો કયા લેવાય? પર યુનિટ. એટલે અહીંયા 840 2011 પ્રમાણે છે અને પ્લસ આપણને કીધું છે કે 6 લાખનો વધારો થાય છે. તો આપણે એની ગણતરી કરશું આ રીતે 840 પ્લસ 6 લાખ એટલે 14,40,000 ડિવાઈડ કરી દઈશું એને 50,000 યુનિટથી. ઓકે. હવે વેરિયેબલ. વેરિયેબલમાં આપણે એઝ પર 11 વેરિયેબલમાં કોઈ ઇન્ફોર્મેશન હતી નહીં, કોઈ ચેન્જીસ છે નહીં, તો એઝ પર 11. અને વેરિયેબલમાં હંમેશા કઈ રકમ લેવાય? પર યુનિટ. તો અહીંયા યુનિટ વાઇઝ કેટલી છે? 56. તો એના આધારે આપણે અહીંયા બનાવી દઈશું 56 ઇન્ટુ કરી દઈશું 50 લાખ એટલે 28 લાખ. મળી ગઈ ફેક્ટરી કોસ્ટ. એના પછી આપણો ખર્ચ આવશે ઓફિસ. ઓફિસ એક્સપેન્સમાં ફિક્સ હતા બધા અને એમાં પણ આપણને સૂચના આપી છે. ક્વેશ્ચનમાં ફરીવાર જોઈ લઈએ. જે પણ ચેન્જીસ છે ધ્યાનમાં રાખવા પડશે આપણે. તો ઓફિસ એક્સપેન્સમાં એવું કહ્યું છે ઇન્ક્રીઝ બાય 25% અને
ઓફિસ એક્સપેન્સ જે છે એ ટોટલી આપણે ચેક કરીએ તો કોસ્ટ શીટમાં આપણને આપેલા હતા એ કેવા છે, બધા જ ફિક્સ્ડ, બરાબર. 560, તો 560માં આપણે પ્લસ કરી દઈશું જે અહીંયા પર્સન્ટેજ આપણને આપ્યા છે 25%, એટલે 1,40,000, તો ટોટલ થઈ જશે 7 લાખ, અને એને ડિવાઈડ કરશું 50,000 થી તો મળશે 14 રૂપીસ પર યુનિટ, અને પ્રોડક્શન કોસ્ટ મળી જશે 2,45,40,000 પર યુનિટ 490.8. ચલો હવે આગળ જોઈએ. હેડિંગ આવશે આપણું સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ આપણને સૂચના આપી હતી, પહેલા એક ચેક કરીએ. તો વેરિયેબલ સેલિંગ એક્સપેન્સ રાઇઝ બાય 1.60 પર યુનિટ. આમાં કહી દીધું છે કે વેરિયેબલ સેલિંગ એક્સપેન્સમાં 1.60 પર યુનિટ વધારો થશે. ના પણ કીધું હોત તો વેરિયેબલ છે એટલા માટે પર યુનિટમાં જ વધારો થશે, બરાબર છે. ચલો પહેલા ચેક કરી લઈએ આપણે કોસ્ટ શીટમાં સેલિંગ એક્સપેન્સની શું ઇન્ફોર્મેશન હતી. સેલિંગમાં ફિક્સ્ડ હતા 192 અને વેરિયેબલ હતા 70% 448. હવે ફિક્સ માટે કોઈ ઇન્ફોર્મેશન નથી, તો ફિક્સ માટે આપણે લઈ લઈશું ટોટલ અમાઉન્ટ જે હતી એની એજ, ને વેરિયેબલમાં આપણને ઇન્ફોર્મેશન છે પણ એમાં વધારો કરવાનો છે, તો વેરિયેબલમાં કઈ રકમ લેવાય, યુનિટ વાઇઝ. તો આ રીતે આપણે કોસ્ટ શીટમાં આની બંને રકમ લઈશું, સોરી ટેન્ડર શીટમાં લઈશું. પહેલા ફિક્સ એઝ પર 2011 192 ડિવાઈડ કરી દઈશું અને 50,000 થી એટલે 3.84. વેરિયેબલમાં જે હતા 11 પ્રમાણે 44.80 અને એમાં પ્લસ કરી દઈશું ઇન્ક્રીઝ 1.60 એટલે 46.4 થશે આ રકમ, અને એને આપણે જેટલા પણ યુનિટ હતા એના આપણે મલ્ટીપ્લાય કરશું એટલે 23,20,000 રૂપિયા આવશે. ટોટલ કોસ્ટ મળી ગઈ 2,70,52,000. હવે પ્રોફિટ, તો પ્રોફિટ માટે આપણને અહીંયા કહી દીધેલું છે 25%. જો ક્વેશ્ચનમાં બતાવું તમને, ક્વેશ્ચનની અંદર આપણને ખાસ અહીંયા સૂચના આપી હતી કે 25% પ્રોફિટ એસ્ટિમેટેડ ઓન કોસ્ટ, કોસ્ટ ઉપર જ છે, અને આપણને પણ અહીંયા કોસ્ટ મળી ગઈ તો એના આધારે આપણે પ્રોફિટ પ્લસ કરી દીધો. સેલ્સ મળી ગયો અહીંયા 676.3 એ આપણું પર યુનિટ સેલ્સ મળી ગયું. તો આ પ્રમાણે આપણે કોસ્ટ શીટ પરથી ટેન્ડર શીટ બનાવવાનો એક મેથડ છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો એમાં પર યુનિટ અમાઉન્ટ લેવાની, ચેન્જીસ પણ પર યુનિટમાં જ કરવાનો, અને જો ફિક્સ એક્સપેન્સ હોય તો એમાં ટોટલ રકમ લેવાની અને ચેન્જીસ પણ ટોટલ રકમમાં જ કરવાનું. તો આના જેવા જ ક્વેશ્ચન તમને બુકમાં આપેલા છે જે તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. ક્વેશ્ચન નંબર 15 છે, ક્વેશ્ચન નંબર 19 અને ક્વેશ્ચન નંબર 21. સેમ આના જેવા ક્વેશ્ચન છે. એક વખત આની પ્રેક્ટિસ કરો. કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા કોઈ ક્વેશ્ચન સાથે અને નવી કોઈ મેથડ સાથે, બરાબર. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો ખાસ, અને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. વોટ્સએપ નંબર લગભગ બધા પાસે છે જ. ઓકે, થેન્ક યુ.